બધા લોકો મજામાં ને? આજે આપણે સ્વાધ્યાય 9.2 દાખલા નંબર 5 એ ગણીશું. દાખલા રકમ આપી છે, એક વિહાર સ્થાનમાં 5 સેન્ટીમીટર વર્તુળ ઉપર તમારે એક વિહાર સ્થાન છે, વર્તુળાકાર જે છે, અને 5 સેન્ટીમીટર વર્તુળ એટલે કે અહીંયા દાખલા તરીકે જે વર્તુળ દોરેલું જે છે એની 5 સેન્ટીમીટર ત્રિજ્યા છે. જો એ તમને સમજાવું. આ એક વિહાર સ્થાન ચાર્ટ. આ વિહાર સ્થાન આપેલું જે છે અને હું કહું 5 સેન્ટીમીટર, અહીંથી અહીં સુધીનું અંતર કેટલું અંતર છે? 5 સેન્ટીમીટર. એટલે ટૂંકમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ છે. ક્લિયર થઈ ગયું? હવે આ વિહાર સ્થાન ઉપર એક ત્રણ છોકરીઓ જે છે ઊભી છે અને રમત રમે છે. આ 3 દીકરીઓ જે છે ઊભી છે. એકનું નામ છે રેશમા, એટલે આપણે આને કહીશું રેશમા. રેશમા માટે આપણે આર શબ્દ વાપરશું. સલમા માટે આપણે એસ, અને મનદીપ માટે આપણે એમ શબ્દ વાપરશું. આ રેશમા, સલમા અને મનદીપ. રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. રેશમા દડાને સલમા તરફ ફેંકે છે. જો અહીંયા ઊભા છે, આ રેશમા છે, આને દડો ફેંકે છે. સલમા મનદીપ તરફ, આ સલમા જે છે આમ દડો ફેંકે છે, અને મનદીપ રેશમા તરફ. જો ધ્યાન રાખજો, રેશમા સલમા તરફ, સલમા મનદીપ તરફ, અને આ જે મનદીપ છે એ આમ દડો ફેંકે છે, આમ આખો અર્ધવર્તુળ થાય. હેલો, રેશમા અને સલમા વચ્ચેનું અંતર જો, રેશમા અને સલમા વચ્ચે આની વાત કરું છું. રેશમા અને સલમા વચ્ચે આ જે અંતર છે 6, ને સલમા અને મનદીપ વચ્ચે અંતર, આ અંતર પણ પાછું કેટલું છે? 6 આપ્યા છે. એટલે જો ફરીવાર આ અંતર 6, આ અંતર 6, 5 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે વર્તુળનું કેન્દ્ર, એટલે OR 5, અને આ પણ તમારે ત્રિજ્યા થાય અને આ પણ તમારે ત્રિજ્યા થાય. એટલે અહીંયા મેં બધી વિગતો લખેલી જે છે. ફરીવાર જો આ ત્રિજ્યા છે, જો બરાબર જો OR આ વર્તુળનું કેન્દ્ર છે, O વર્તુળનું કેન્દ્ર છે, આ ત્રિજ્યા છે, એટલે OR ત્રિજ્યા થાય, OS ત્રિજ્યા થાય, અને OM ત્રિજ્યા થાય. એટલે એ લખ્યું છે OR, OM, OS બરાબર 5 વર્તુળની ત્રિજ્યાઓ. સમજાઈ ગયો? બીજું, તમને આ જે દાખલાની અંદર જે વિગત આપી છે અહીંયા RS, કે રેશમા સલમાન તરફ દડો ફેંકે છે, એટલે રેશમા અને સલમા વચ્ચે અંતર 6, એટલે આ 6 થાય, અને સલમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું છે? એ પણ 6 છે. તમારે RM શોધવાનું છે. તો તમારે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર એટલે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર એટલે હું અહીંયા લખું છું તમારે દાખલાની અંદર RM બરાબર શું આવે એ દાખલાનો જવાબ મેળવવાનો છો. આ છે RM. જો અહીંયા ધ્યાન રાખજો, આ વર્તુળનું કેન્દ્ર ઉપર છે. ધ્યાન રાખજો, વર્તુળનું કેન્દ્ર શોધવાનું. તો ત્રિજ્યા એટલે 5 ને 5 10 કરી દો. એમ નથી, વર્તુળનું કેન્દ્ર ઉપર છે, નીચેનું સ્થાન છે RM. જો બરાબર જોજો. હવે બીજી વાત કરવાની છે મારે. તમે આકૃતિ જોઈ અને કેવા પ્રકારનો આકાર લાગે છે એ તમે કહી શકશો? આકૃતિ જો, આકૃતિ તમે જુઓ, કઈ આકૃતિ છે? એટલે તમારે હું જે વાત કરું છું ચતુષ્કોણ. આ ચતુષ્કોણ બનશે ORS અને M. જો ORSM, અહીંયા હું તમારા માટે ORSM દોરી લેવો છું. જો ORSM આ કેમેરાથી નજીક રાખું છું એટલે તમે જોઈ શકો છો. આ તમારા પ્રકારનો મોટો છે એ વાત કરું છું. બીજી તમને સાથે સાથે વિગત પણ આપું છું. જો આ સરખું છે, કેવું સરખું છે? OR બરાબર OS. આ બંનેના માપ સરખા છે. આ બંનેના માપ કેટલા છે? 5 સેન્ટીમીટર. કારણ કે આ વર્તુળની ત્રિજ્યા જે છે. ઉપરાંત RS બરાબર RS અને SM એ પણ સરખા છે. આ કેટલા છે? 6 સેન્ટીમીટર. 6 મીટર કે સેન્ટીમીટર, આ મીટર શબ્દ એ પ્રશ્ન આપણે મીટર વાપરજો. મારે થોડીક ઉતાવળમાં સેન્ટીમીટર ને બદલે સેન્ટીમીટર બોલાઈ ગયું. અંતરની વાત કરું છું. આ જે તમારું આપેલું છે મીટરની અંદર આપ્યું છે દાખલામાં. ચાલો, તો OR અને OS આ તમારું કેટલું છે? 5. ચાલો, હવે મારે જે તમને વાત કરવાની છે મહત્વની. જો આ તમારે ચતુષ્કોણ આપ્યો છે, આ જે છે ચતુષ્કોણ,
OR અને OA સરખા છે એટલે ચતુષ્કોણની પાસેની બાજુ થઈ. કેવી થઈ? OR અને OS ચતુષ્કોણની શું કહે? પાસેની. OS અને RMS એ પણ પાસેની બાજુ થઈ. આ ચતુષ્કોણ છે એટલે આ જે મારી આંગળીઓ દેખાય છે આ બે પાસેની બાજુ અને આ બે અંગૂઠા દેખાય એ તમારી પાસેની બાજુ. બે પાસેની બાજુ સરખી છે એટલે તમે આકાર તમે જુઓ ચતુષ્કોણનો જે લીલો જે ભાગ મેં દોર્યો છે એનો આકાર કોને જેવો દેખાય છે? તો હું તમને કહું આવો આકાર દેખાય છે. આ આકાર આ તમારે થોડી વાર જો ચતુષ્કોણ લ્યો, જો આ બાજુ મારી આંગળી ફરી જોજો, આ બાજુ સરખી જો અહીં રાખી દો. આ બાજુ એટલે અને R કયો અને O કયો, આ બાજુ સરખી આ બાજુ સરખી. હવે આ નીચેની વાત કરું તો નીચેની વાત જુઓ, આ બાજુ અને આ બાજુ સરખી છે તો આ આકાર કયો કહેવાય? હું નથી બોલતો, તમે જ મને જવાબ આપો. આ કેવો પ્રકારનો આકાર છે? તો આ આકાર જે છે એ પતંગાકાર ચતુષ્કોણ છે. કેવો છે? એટલે પતંગાકાર ચતુષ્કોણ એટલે પાસેની બે બાજુઓ સરખી હોય. પાસેની બે બાજુઓ સરખી એટલે પાસેની બાજુ એટલે OR અને OM. OR અને OM પાસેની બાજુ, RS અને MS એ પણ તમારે પાસેની બાજુ છે, બંને સરખી છે. એટલા માટે આ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે. અને પતંગાકાર ચતુષ્કોણના જે કાટખૂણા થાય એના જે વિકર્ણો, આ જો વિકર્ણ OS અને વિકર્ણ RM પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે કે આ જે વિકર્ણો જે છેદે, આ જે ખૂણો P જે છે, આ જે ખૂણાઓ જે છે પરસ્પર, આ બધા જે ખૂણાઓ, આ ચાર ખૂણા થાય 1 2 3 ને 4, બધાના માપ કેટલા હોય છે? 90 અંશ હોય છે. આ તમને મેં સમજાવ્યું. હવે આ દાખલો જે છે આપણે લખશું અને આપણે સાબિત કરશું. આ દાખલો થોડો ગૂંચવાળો દાખલો છે એટલે બરાબર તમે ધ્યાન રાખજો. થોડો ગૂંચ છે એટલે ઝડપથી તમને સમજાઈ ન જાય શકાય. આ દાખલો તમે ઝડપથી ન સમજી શકો એટલા માટે આ દાખલો સમજાવવામાં થોડો હું ટાઈમ પણ લઈશ, પણ મારા પ્રયત્નો એવા છે કે તમને આ દાખલો સરસ રીતે સમજાય અને સરસ રીતે આવડી જાય એ માટે હું પૂરતા પ્રયત્ન કરું છું. ચાલો તો હવે આપણે જે કઈ દાખલાની અંદર વિગત છે એ પ્રમાણે આપણે લખશું. ચાલો સૌથી પહેલા આપણે જે વિગત આપી છે તો આપણે શું લખશું કે ધારો કે આપણે એમ લખશું કે ધારો કે નહીં કે ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા બરાબર 5 સેન્ટીમીટર વર્તુળ આપેલ છે. તમારું 5 સેન્ટીમીટર ત્રિજ્યા છે તમારે આપેલ છે. ચાલો હવે આ વર્તુળ ઉપર રેશમા કૌંસમાં R, પછી સલમા કૌંસમાં S અને મનદીપને આપણે શું કહેશું? M. સ્થાન પર ઉભેલ છે, સ્થાન પર ઉભેલા છે એટલે તો તમને ખ્યાલ આવી જાય કે રેશમા છે, સલમા છે અને મનદીપ છે. જેમાં હવે આપણે ગણિતની ભાષામાં લખશું, જેમાં RS બરાબર SM, RS બરાબર 6 અને SM બરાબર કેટલા આપ્યા છે? SM બરાબર 6 કે રેશમા અને સલમા વચ્ચેનું અંતર 6 એટલે RS બરાબર 6, સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 અને આપણે શું શોધવાનું છે? M RM અથવા RM. ચલો RM આપણે મેળવવાનું છે. આ RM એટલે મનદીપ અને રેશમા વચ્ચેનું અંતર અથવા રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે. આટલો તમારે ખ્યાલ જે છે એ ક્લિયર થઈ ગયો. હવે આપણે એવું લખશું, અહીં લખેલું છે
જો ઓ આર લખશું, ઓ કેન્દ્રિત આપણું કેન્દ્રિત વર્તુળ, બરાબર, ઓ કેન્દ્રિત વર્તુળમાં ઓ આર બરાબર કેટલા છે? ઓ આર બરાબર 5, પછી ઓ એમ એની બરાબર 5, અને આ પણ તમારી થાય ઓ એસ બરાબર કેટલા થશે? 5. આ શું કામ 5 થાય? આ લખી શકાય વર્તુળની ત્રિજ્યાઓના માપ એક સરખા હોય છે, એટલે આ તમારે 5 સેન્ટીમીટર આવશે, બરાબર છે. બીજું તથા, ચાલો આનો પણ ઉપયોગ કરી લઈએ. તથા RS બરાબર 6, SM બરાબર 6, આ આપણે કાઢી નાખીએ. RS બરાબર 6 ને તો આ તમે વિચારો કેથી કરીને આપણે એમ લખાય ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ છે? ચતુષ્કોણનું નામ લખો ORSM. ORSM કેવો ચતુષ્કોણ થાય? પતંગાકાર ચતુષ્કોણ થશે. આ ચતુષ્કોણ જે છે થશે. શું કામ ચતુષ્કોણ થાય પતંગાકાર? તો તમારે લખી શકો, કારણ કે આ પતંગાકાર ચતુષ્કોણ થયો, કોઈને નો ખ્યાલ આવે વિદ્યાર્થી કે પતંગાકાર ચતુષ્કોણની વ્યાખ્યા એવી છે કે સામેની બાજુ પાસેની બાજુ ઓ સમાન છે. પાસાની બાજુ જો RO અને OM એ પાસેની બાજુ, SM અને RM એ પણ કેવી છે? પાસે. જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓ સમાન હોય એને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેથી આપણે લખશું, ચાલો લખશું, તેથી કરીને પતંગાકાર ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. તમારો ઉલ્લેખ કરો કરી શકો. અહીં આપણે ક્યાંય પાસે ભાઈ વિકર્ણો તમે જોશો, વિકર્ણો RM અને OS કાટખૂણે દુભાગે છે, એટલે આપણે શું લખશું? RM લંબ ને RM લંબ OS. આ તમારે આ દિભાગે છે. આ લંબ હોય RM લંબ OS બરાબર છે. તો આ તમારે લંબ થાય, તો આનો અર્થ શું થાય? આપણે RM પૂરતી વાત કરીએ. તેથી કરીને RM નું આપણે આ ખૂણો એક લખી, આ ખૂણાનું નામ લખી. તેથી કરીને આપણે લખશું, આનાથી જે 4 ખૂણા રખાય ને, આનાથી જો 1 2 3 ને 4 આ ખૂણા રચાય. એટલે 4 ખૂણાની વાત નથી કરતો, પણ અત્યારે આપણે P ની વાત કરીએ છીએ. આ જો પતંગાકાર ચતુષ્કોણ વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. અહીંયા લખવું તો લખી શકો બિંદુ P માં, લખી શકો બિંદુ P માં દુભાગે છે. ચાલો, અને તેથી કરીને આપણે આ લખી કે RM બરાબર OS, અને આમ પણ લખી શકો, તમે આમ પણ લખી શકો કે RM લંબ OP. આ પણ તમારું એટલું જ સાચું છે. આને આપણે કામ કરીએ, દૂર કરી નાખીએ. ચાલો, વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, એટલે કે એનો અર્થ એવો થાય કે તમારો જે વિકર્ણ આપેલો છે RM
અથવા તો આપણે આવું લખી શકીએ ઓપી, ઓપી લંબ તમારો RM. ખ્યાલ આવી ગયો તમને કે તમારે જે વિકર્ણો RM એ આ જે બીજો વિકર્ણ છે કાટખૂણા દુભાગે છે, એટલે કે આપણે OP લંબ તમારે RM, અને તેથી કરીને આપણે એના ખૂણા લખી શકાય. તેથી કરીને આ જે ખૂણો કયો OPR, ખૂણો OPR બરાબર OPM, ખૂણો OPM બરાબર 90°, અથવા તો લખો કૌંસમાં કાટખૂણો. આ ખૂણો જે કાટખૂણો છે આ 90° થાય. ખ્યાલ આ ખૂણો જે છે ખ્યાલ આ જે ખૂણા કેટલા થાય આ 90° ના થાય. એટલે આપણે આ રીતે, અને એટલા માટે તમારે એમ લખવું પડશે કે આ બિંદુ P કોનો મધ્ય બિંદુ થાય? RM નું મધ્ય બિંદુ. કારણ કે આ તમે બીજું તમને કહું ભૂમિની અંદર કે રેખાખંડ, જો RM છે રેખાખંડ છે, તે રેખાખંડ ઉપર લંબ, રેખાખંડ ઉપર લંબ દોરવામાં આવે તો એ રેખાખંડના બે ભાગ કરે છે. તે બે ભાગ કરે એટલે એ રેખાખંડનું મધ્ય બિંદુ થાય. અને અહીંયા વર્તુળની અંદર વાત કરું તો આ જે છે RM જે છે તમારું રેખાખંડ જ કહેવાય છે, કારણ કે આ બે તમે જોઈશો સરખું છે, વચ્ચે વચ્ચે આવશે. તો આપણે એમ લખશું કે બિંદુ P, શું લખશું? બિંદુ P કોનું મધ્ય બિંદુ છે? RM નું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ થશે જે કે જે લખો. અને તેથી કરીને મધ્ય બિંદુ હોય આ વચ્ચેનું બિંદુ, તો આપણે એમ લખાય તેથી કરીને RP બરાબર PM. હેલો, RP બરાબર શું છે? PM. અને આ જે લખી નાખશું આપણે અહીંયા RP બરાબર PM. આપણે ક્યાંય જરૂર પડશે, જ્યાં જ્યાં જરૂર પડે એટલે કિંમતો આપણે ત્યાં લખતા જઈએ. એટલે આ રીતે RP બરાબર PM થાય. હું માનું છું કે આટલી તો તમને સમજવામાં કોઈ મુશ્કેલી પડી હશે નહીં. દાખલો આગળ લઈએ. હવે આપણે સૌથી શું પહેલા આપણે આ પતંગાકાર ચતુષ્કોણ મળ્યો છે, એમાંથી આપણે કેન્દ્ર O માંથી RS પર તમે લંબ જે છે દોરો અથવા તો રચો. હવે આપણે શું લખશું? અહીં કેન્દ્ર O પરથી, કેન્દ્ર O પરથી, આ કેન્દ્ર O પરથી રેખાખંડ RS પર OQ, અથવા તો એવું પણ છે કે કેન્દ્ર O પરથી OQ દોરો. કેન્દ્ર O પરથી RS પર OQ રચો. તેથી કરીને આપણે એમ આવશે OQ લંબ RS થશે. તેથી કરીને OQ લંબ તમારે RS થશે. હવે OQ લંબ RS થાય. હવે આ જે આકૃતિ જે છે ORS, અહીંયા તમારે સમજાવવામાં મારે મુશ્કેલી થાય અને તમે લોકો સરળતાથી સમજી શકો એટલે આટલો પાર્ટ અહીંથી લઈ અને થોડોક આમ સરસ સરખો કરી અને સમજાવવા માટે મેં અહીંયા લખેલો જે છે. ખ્યાલ આવી ગયો? હવે આપણા દાખલાની અંદર RS આપણે જો આપણે લખેલું જો RS છે અહીંયા, તો સૌથી પહેલા આપણે દાખલો શરૂઆત કરી ત્યાં લખેલી RS બરાબર MS બરાબર 6. એટલે તમારા RS છે એ કેટલો થાય? 6. જો અહીં RS બરાબર કેટલો આપેલો છે? 6. આની ઉપર આ લંબ રીજો રેખાખંડ ઉપરનો લંબ અથવા જીવા ઉપરનો લંબ, જે શબ્દો વાપર્યો કે જીવા ઉપરનો લંબ કયો કે રેખાખંડ ઉપરનો લંબ, એ રેખાખંડના બે ભાગ કરે છે અથવા જીવાને દુભાજે છે. તો આપણે એમ લખી શકશું તો RS બરાબર 6, તેથી કરીને આપણે RQ બરાબર QS બરાબર આના બે ભાગ અને બે વડે ભાગો, અથવા તો આપણે આવું પણ લખી શકીએ 1/2 RS અને બરાબર 1/2 ગુણ્યા 6 બરાબર 3. એટલે શું થાય? આપણે RQ પણ 3 મળશે, RQ QS બરાબર આપણને 3 મળે. ચાલો આ આપણી વિગત આપણે અહીંયા રાખીએ કે અહીંયા આપણે લખશું
અહીંયા આપણે આ લખી રાખીએ કે RQ બરાબર 3 અને QS બરાબર 3. જ્યાં જરૂર પડે ત્યારે આપણે આને લઈ શકાય. ચાલો, આટલું તમારે ક્લિયર થઈ ગયું. હવે જે આપણે વાત કરવાની છે કે આ જે ત્રિકોણ જે છે તમે જોઈ શકો છો ORQ, અથવા તો આપણે આ ત્રિકોણની વાત કરીએ. જો ત્રિકોણ બરાબર, જો આપણે ત્રિકોણ લખીએ, ત્રિકોણ OQR માં ખૂણો Q બરાબર 90 અને તેથી કરીને OQR કાટકોણ ત્રિકોણ થશે. અને કાટકોણ ત્રિકોણ થાય એટલે માપ શોધવા હોય તો તમારે પાયથાગોરસને યાદ કરવો પડે. જેથી કરીને પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય શું છે? કર્ણનો વર્ગ. જો OQR માં આ ખૂણો 90 નો થાય તો કર્ણ આપણે શું થાય? OR. તો OR નો સ્ક્વેર બરાબર OQ નો સ્ક્વેર પ્લસ ORQ નો સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? ફરી વાર જો, OR નો સ્ક્વેર એટલે કર્ણનો વર્ગ, એટલે આ જે બાજુ એટલે OQ નો સ્ક્વેર, આ બાજુ એટલે RQ નો સ્ક્વેર. જે વિગત છે એ આપણે લખી છે એ લખો. OR, જો આ તમારો OR બરાબર કેટલો છે? 5. જો OR બરાબર કેટલો છે છતાંય લખી લો OR બરાબર 5. આપણે મૂકી દઈએ. OR જે છે એ કેટલા છે? 5 નો સ્ક્વેર બરાબર હમણાં જ આપણે ગોત્યું OQ, આપણે જે હમણાં ગોત્યું RQ, સોરી આપણે અહીંયા RQ નો સ્ક્વેર એટલે કેટલો છે? 3 નો સ્ક્વેર, અને આપણે આ OQ મેળવવાનું છે. ચલો, OR છે 5 નો સ્ક્વેર આવશે, OQ આપણે મેળવવાનું છે, અને RQ આ જે માપ આપણે હમણાં 3 મેળવ્યું એટલે એનો બરાબર 3 નો સ્ક્વેર. આનો છે 5 નો વર્ગ 25 બરાબર OQ નો સ્ક્વેર પ્લસ 9, 25 માઇનસ 9 બરાબર OQ નો સ્ક્વેર, અને 16 બરાબર OQ નો સ્ક્વેર, અને આનું જે વર્ગમૂળ આવશે 4 બરાબર OQ. 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. એટલે OQ બરાબર કેટલા આવશે? 4. એટલે આ જે આપણે માપ મળ્યું OQ, આનું જે માપ મળશે 4. અને આ પણ અહીંયા ક્યાંક આપણે લખી રાખીએ OQ બરાબર 4. જ્યાં જરૂર પડે ત્યાં આપણે લેશું. એટલે આ રીતે આપણે OQ બરાબર 4 મળશે. આપણે આ દાખલામાં આગળમાં ચાલીએ. આ તમારો દાખલાની જે રકમ જે છે આની અંદર ને જે ત્રિકોણ છે OR અને S સમજાવવા માટે મેં બે અલગ દોર્યા છે. એક વેધ દોર્યા વગરનો ત્રિકોણ અને એક વેધ દોર્યા પછીનો જે ત્રિકોણ જે છે આપણે OQ દોર્યા પહેલા જે આ ત્રિકોણ આ રીતનો હતો, OQ દોર્યા પછી ત્રિકોણ આ રીતે થયું. આ જે બે ત્રિકોણો જે છે એની આપણે સરખામણી કરી તો આપણે લેશું. જો ત્રિકોણ ORS નું ક્ષેત્રફળ અહીંયા લખીએ. જો અહીંયા આપણે લખશું, જો આ જે વાત કરી આ નંબર 1 આની વાત કરી છે તો આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આ ત્રિકોણનું ક્ષેત્રફળ. ખ્યાલ આવ્યો? એટલે આપણે સરખામણી કરવાની છે અને ત્રિકોણનું ક્ષેત્રફળનું જે સૂત્ર લખશું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ જે ત્રિકોણ જે છે આ ત્રિકોણને દોર્યો છે એને આમ કરી ત્રણમાં ઉલટો કરી નાખ્યો. આ જે RSO જે છે અને O જે છે આનો ઉપર લીધો, આનો ઉપર લ્યો એટલે ORS ત્રિકોણ બંને એક જ છે. હેલો, એટલે આ બે ત્રિકોણનું આપણે સરખામણી કરવાની છે. આ જે ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે શું છે? RSO. જો આ ત્રિકોણ શું છે? ત્રિકોણ RSO નું ક્ષેત્રફળ
બરાબર. આ ત્રિકોણ લ્યો ORS નું ક્ષેત્રફળ. ચાલો, ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખેલું છે બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આનું પણ સૂત્ર એક જ રહેશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચાલો, હવે આની અંદર તમે જુઓ, આ ત્રિકોણની વાત કરું છું. આ ત્રિકોણનો જે આ પાયો કહેવાય, જો જેને જે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો એના પાયો કહેવાય. એટલે અહીંથી અહીં સુધી જે છે આ પાયો થયો, અને આ જે ઉપર જે દેખાય છે આ જે છે એને વેધ કહેવાય. એટલે હવે તમારે હું માનું છું કે સમજવામાં મુશ્કેલી નહીં પડે. આ વેધ થયો તો પાયો કહેજો, આ પાયો એટલે હું હવે OS કયો કે SO કયો, પણ આપણે અહીંયા OS લખશું. અને અહીંયા આ 1/2 બે નીકળી જાય તો પાયો કેટલો છે OS, અને એની ઉપરનો લંબ વેધ, આ વેધ કહેવાય. એટલે શું છે RP અથવા તો PR. બરાબર છે. આપણે જે અહીંયા લખેલું હોય આપણે લખવું RP. ચાલો, બરાબર. પાયો અહીંયા આ પાયો શું છે, આ તમારો પાયો RS ગુણ્યા એનો વેધ OQ. ચાલો, આની અંદર જે કિંમત છે એ મૂકી દઈ. જો OS તો આ તમારો OS છે, આ OS. તો OS બરાબર કેટલા મૂકશું 5. RP તમારે મેળવવાનું છે, કારણ કે જો તમને RP મળી જાય અને જે જવાબ આવે એનો ડબલ કરી નાખો એટલે RM. હેલો ગયો, એટલે RP તમારે મેળવવાનું છે બરાબર. RS તમારે RS અહીંયા 6 છે, જો અહીંથી સુધી RS અથવા તો અહીં લખેલું છે 6. RS બરાબર કેટલા, જો અહીંયા આપણે શું લીધું પાયો OS, છતાંય તમારે અહીં લખી દો. આપણે જે કિંમત લખી કે આપણે OS બરાબર આ દાખલા અંદર હું લખ્યું 5 લખ્યા. પછી RP આપણે મેળવવાનું છે એ કહેતા તો RS. તો આપણે આ દાખલા ગણવામાં RS બરાબર કેટલા લીધા 6, અહીંયા 6, અને OQ આ જો આ OQ હેલો, અને આપણે OQ પણ અહીંયા જો લખેલું જ છે, અને અહીંયા લખવું OQ બરાબર 4. ચાલો, એટલે હવે તમારો જવાબ આવી જશે, અહીંયા આવશે 4. હવે તમે આનું સાદુરૂપ આપી એટલે દાખલાનો હવે જવાબ આપણે મળવો જોઈએ. ચાલો, હવે આને જરૂર નથી એટલે આને દૂર કરી નાખું. ચાલો, તો આ બેનો ગુણાકાર એટલે RP બરાબર જો 6 ગુણ્યા 4 છેદમાં આવશે 5. ચાલો, 6 ગુણ્યા 4 એટલે કેટલા આવશે બરાબર 24 છેદમાં 5. 24 ને 5 વડે ભાગી નાખો. ચાલો, એટલે પોઈન્ટમાં જે કઈ જવાબ આવે 5 ચોક 20 4 40 એ પોઈન્ટ મૂકી દો, 8 પંચાને 40 એટલે કેટલો આવશે 4.8. આનો જે ભાગાકાર આવશે 4.8. આ તમારે RP મળ્યું. ચાલો, હવે કેમ દાખલો ગણશો આગળ? હવે તમે જોઈ છો દાખલા રકમ જુઓ કે RM બરાબર તમે જોઈ શકો છો RM બરાબર RP વત્તા PM. તમે જોઈ શકો છો આપણે અગાઉ સાબિત કર્યું છે RP બરાબર PM. RP બરાબર શું છે PM, એટલે કે આનો અર્થ એ થાય કે RM બરાબર RP બરાબર તમે મૂકી દો એટલે PM બરાબર RP. આનો છે કે RP વત્તા આ PM બરાબર RP મૂકી દો તો RP થાય. એટલે બે વાર ટૂંકમાં 2 વાર RP નો સરવાળો કરવાનો છે. તો બરાબર RP બરાબર કેટલા છે 4.8 પ્લસ 4.8. આ બેનો સરવાળો કરો તો જો 4.8 ને 4.8 8 ના 16 વધી પડી એટલે 9.6 તમારે જવાબ આવશે. એટલે તમારે આ દાખલાની અંદર થોડોક લાંબો છે પણ થોડેક સમજવાની પ્રયત્ન કરો તો હું માનું છું કે તમારે મુશ્કેલી નહીં પડે. આ દાખલો મેં તમને જુદા જુદા એંગલમાંથી આમાંથી અલગ ત્રિકોણો કરીને એટલા માટે મેં સમજાવ્યું છે કે આની અંદર જો બધું ભેગું હોય ને
તો તમને થોડીક સમજવાની અંદર શું થાય છે, આખો ગૂંચવાડો ઊભો થાય. એટલા માટે આ ત્રિકોણમાંથી મેં અલગ અલગ ત્રિકોણો કરી સમજાવવા માટે મેં પૂરતા પ્રયત્નો કર્યા છે. એટલે આગળનો દાખલો તમારા મિત્રોને શેર કરો, મારી ચેનલ મેથ્સ વિથ જોશી દાદા સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો.